પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન સ્વામી ટેવરામ સત્સંગ શિબિર થકી ધાર્મિક અને સામાજિક કાર્ય બાદ વારસિયા પ્રેમ પ્રકાશ ધર્મતીર્થના મુકેશ સાંઈ અને ચરણ સાંઈ 40 દિવસના સેવાયજ્ઞ બાદ વડોદરા પરત આવતા સમાજના લોકો અને શહેરના લોકોએ તેઓનું ઢોલ નગારા તથા ફૂલોથી ભવ્ય સ્વાગત કર્યું હતું। તારીખ 11 જાન્યુઆરીથી તારીખ 7 ફેબ્રુઆરી સુધી સ્વામી ટેવરામ શિબિર દરમિયાન મુકેશ સાંઈ અને ચરણ સાંઈના માર્ગદર્શન હેઠળ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। સાથે જ પ્રયાગરાજમાં આવતા શ્રદ્ધાળુઓ માટે તેઓ તરફથી રહેવા જમવા સહિતની અદ્ભુત સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો। સતત 40 દિવસ અહીં નિસ્વાર્થ સેવાયજ્ઞ ચલાવવામાં આવ્યો હતો, જેનો અનુભવ વડોદરાથી જતા હજારો શ્રદ્ધાળુઓને થયો છે। શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે પણ તેઓના સેવાયજ્ઞને બિરદાવ્યા છે। આજે મુકેશ સાંઈ અને ચરણ સાંઈ વડોદરા આવ્યા ત્યારે તેઓનું ઢોલ નગારા તથા ફૂલોથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સિંધી સમાજના લોકો તથા શ્રદ્ધાળુઓએ તેમના આશીર્વાદ લીધા હતા। સમગ્ર કાર્યક્રમ અંગે સામાજિક આગેવાન સન્મુખ જ્ઞાનચંદાનીએ જણાવ્યું હતું કે પ્રયાગરાજમાં 40 દિવસ સુધી અવિરત જ્યાં સુધી શ્રદ્ધાળુઓ ત્યાં જતા હતા તેઓને લેવા મૂકવાની વ્યવસ્થા, તેઓની રહેવા જમવા નાસ્તાની વ્યવસ્થા તથા શ્રદ્ધાળુઓ પરત ન આવી જાય ત્યાં સુધી તેમણે નિંદ્રા નથી લીધી। આવા સેવાયજ્ઞની ધૂણી ધખાવીને મુકેશ સાંઈએ જે ભગીરથ સેવા 40 દિવસ સુધી કરી છે, ત્યારે તેમને મ્યુનિસિપલ કાઉન્સિલરો, સમાજના આગેવાનો અને શ્રદ્ધાળુઓએ વધાવી લીધા હતા। પ્રેમ પ્રકાશ ધરમતીરથ સંત કવરનગર કોલોની બરોડા તરફથી સ્વામી ધરમદાસ સ્વામી ટેવરામ આશ્રમના આધારેથી પ્રયાગરાજમાં જે મહાકુંભનું આયોજન થયો હતો એમાં આપણા બરોડા તરફથી પ્રેમ પ્રકાશ ધરમતીરથ તરફથી શિબિર લગાવવામાં આવ્યું હતું। ત્યાં રહેવા, જમવા અને સત્સંગ અને સ્નાન કરવા માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી। એમાં ઓલ ઓવર વર્લ્ડ અને ભારત વર્ષથી હજારો યાત્રીઓ આવીને રહ્યા હતા અને એ લોકોએ ત્યાં કુંભના મેળાનો સ્નાનનો લાભ લીધું હતું, સત્સંગનો લાભ લીધું હતું। આજે અહીં જે અમારા પ્રેમ પ્રકાશ ધરમતીરથના જે સંતો હતા એ પૂર્ણાહુતિ કરીને બરોડા ખાતે પાછા આવેલ છે। એના ઉપલક્ષમાં આ લોકોનું સ્વાગત સમારોહ મૂકેલું હતું અને બહુ જ સારી રીતે 11 જાન્યુઆરીથી લઈને 7 ફેબ્રુઆરી સુધીનું અમારા કુંભના મેળાનું ત્યાં શિબિર હતું। એ પ્રમાણેનું આજે પૂર્ણાહુતિ અમારા માટે કહેવાય અને હજારો લોકોએ ત્યાં સત્સંગ સ્નાનનો લાભ લીધો છે। પ્રયાગરાજ મહાકુંભમાં જે મહાકુંભમાં અમારે પ્રેમ પ્રકાશ ધરમ વડોદરા ખાતેથી પ્રેમ પ્રકાશ ધરમતીર્થ દ્વારા જે શિબિર સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું એ બહુ ખૂબ રીતે આયોજન કરવામાં આવ્યું હતું અને અમારા મુકેશ સાંઈ, ચરણ સાંઈ આજે અહીંયા પધાર્યા છે। આ મહાકુંભમાં જે બી પ્રોગ્રામ થયો હતો એનો આજે કમ્પ્લીટ કરીને આજે અહીંયા વડોદરા ખાતે અમારા મંદિર ખાતે પધાર્યા છે અને 40 દિવસ સુધી મુકેશ સાંઈ અને ચરણ સાંઈ અહીં હાજર હતા અને આ વડોદરાના જેટલા બી સિંધી સમાજના, ગુજરાતી, કોઈ બી સમાજના જે બી શ્રદ્ધાળુ છે ત્યાં જતા હતા એની પૂરી ધ્યાન રાખવામાં આવતું હતું અને આજે 40 દિવસથી મુકેશ સાંઈ આજે બધા જે બી શ્રદ્ધાળુ જતા હતા એનું પૂરેપૂરું ધ્યાન રાખતા હતા અને જ્યાર સુધી રાત્રે જે શ્રદ્ધાળુ વાપસ શિબિરમાં ના આવે ત્યાર સુધી એ ઊંઘતા બી નહીં હતા અને સવારે 4 વાગે ઉઠીને બધાને શ્રદ્ધાળુઓને એક શ્રદ્ધાળુઓને ઉઠાડીને એમને વ્યવસ્થા કરી આપતા હતા, જવાની વ્યવસ્થા કરી આપતા હતા, નાહવાની વ્યવસ્થા કરતા હતા। આવું યોગ્ય કામ અમારા મુકેશ સાંઈએ બહુ સારાના મુકેશ કામ કર્યું છે અમારા મુકેશ સાંઈ અને આજે એમનું સ્વાગત રાખવામાં આવ્યું છે। અમારા સિંધી સમાજ બહુ ઉમંગમાં છે કે 40 દિવસ સુધી અમારા પ્રયાગરાજમાં બધાની સેવા કરીને અમારા સંતો અમારા પાછા આવ્યા છે, એમને બહુ ધન્ય છે। આ અમારું કુંભનું મેળું 1 મહિના પહેલાં 9 તારીખે સ્ટાર્ટ અહીંયા થયું હતું પ્રયાગરાજમાં અને એની પૂર્ણ આહુતિ 7 તારીખે જે છે ફેબ્રુઆરીના થઈ હતી। એમાં આજે સંતો અમારા ત્યાં ઘરના આંગણે દરબારમાં આવ્યા એના માટે આખી ઉજવણી રાખેલી હતી અને ત્યાં સવારે 4:30 વાગ્યાથી પ્રોગ્રામ ચાલુ થતું હતું અને 6:15 વાગ્યે સવારે જે છે અમારા ભગવતની જે છે ફેરી કહેવાય તેવી રીતે ફેરીનું પ્રોગ્રામ હતું। એના પછી સવારે 10 વાગ્યે સંતોનું જે છે જમણવાનું આખું આયોજન હતું। એના પછી બધી પબ્લિક જમતા હતા અને
એના પછી જે છે આખું સત્સંગ પ્રોગ્રામ જે આખો મહિનો ચાલ્યો, જે સંતોએ જે છે અમારા સ્વામી ચરણદાસજીએ અને બધા સંતો, અને ત્યાં એક પ્રીતિ પ્રિયા કરીને સંત આવ્યા હતા જેને શ્રીમદ ભાગવત ઉપર કથા કહેલી, તે આવ્યા હતા અને એમને પણ આખો મહિનો આખો જે છે ત્યાં સેવા આપી હતી. અને રાતના 11 વાગ્યા સુધી ત્યાં પ્રોગ્રામ, ત્યાં રાસલીલા ચાલતી હતી. સાંજના 8:30 થી રાતના 11 વાગ્યા સુધી રાસલીલા ચાલતી હતી. આજે અહીંયા જે છે બધા સંતો આવ્યા છે, એના ઉજવણીમાં આખું તમે જોયું, એમના સંતોનું સન્માન થયેલું છે અને બધું જે છે અત્યારે ભોજન ભંડારો ચાલુ થશે, એવી રીતે આખી બધી ઉજવણી રાખેલી છે.